વાત કરીએ ગોધરાની. ગોધરાના ભામૈયા તળાવમાં પિતા પુત્રીના ડૂબી જવાના કારણે મોત થયાનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં પિતા પુત્રીના અકસ્માતે મોત નહીં પરંતુ આત્મહત્યા કરી હોવાની હકીકત સામે આવી હતી. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા બળવંત રાઠોડે 21 વર્ષની પુત્રી પ્રજ્ઞા અને આત્મહત્યા કરી હોવાની હકીકતો સામે આવી હતી. નાણાંની ઉઘરાણી કરનાર બે ઈસમો મરણ જનારને ટેલિફોનિક ધમકી અને માનસિક ત્રાસ આપતા હોવાનું પણ સામે આવ્યું છે. મગન સુંદર વણકર અને હાર્દિક નામના ઈસમ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગત રવિવારના રોજ પિતા પુત્રી ગામના પાદરે આવેલ તળાવમાં પૂજાની સામગ્રી વધેરવા જતા પગ લપસતા પિતા પુત્રીના મોત થયા હોવાની પ્રાથમિક હકીકત સામે આવી હતી. ભામૈયા ગામમાં બળવંતસિંહ અમરસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાબેન બંને તળાવમાં કૂદી પડેલ અને મરણ ગયેલ, જે બાબતેની વિગતવારની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના સ્વજનોએ આપેલ છે. તે મુજબ ભામૈયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર અને બીજા એક હાર્દિકભાઈ નાઓ આ મરણ જનાર બળવંતસિંહ પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિકથી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય, જે કારણે ત્રાસ સહન ન થતાં આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે. આ બાબતે IPC 306, 384, 506, 114 મુજબની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે. નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે. આરોપીની તપાસ ચાલુ છે, ટીમો બનાવેલી છે. મળી આવેથી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. એનો પણ ખુલાસો અત્યાર સુધી થયો નથી. તપાસ દરમિયાન તપાસમાં આવશે તો એ પ્રમાણે તપાસ આગળ વધશે.